તો દિલ્હીની જીત સાથે જ દેશના 19 રાજ્યોમાં એનડીએ સરકાર બની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવતા ખુશીની લહેર દોડી છે। પીએમ મોદી ત્રીજી ટર્મમાં 8 રાજ્યોની ચૂંટણીમાંથી 6 જીત્યા છે। આંધ્ર, અરુણાચલ પ્રદેશ, ઓડિશાની ચૂંટણીમાં એનડીએની જીત થઈ। હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપને મોદીએ જીત અપાવી છે। વર્ષ 2018માં દેશમાં એનડીએની 21 રાજ્યોમાં સરકાર હતી। इंदिरा काळમાં કોંગ્રેસની સૌથી વધુ 21 રાજ્યોમાં સરકાર હતી। આવનારા 3 વર્ષમાં જ इंदिरा ગાંધીનો રેકોર્ડ તોડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આગલા 3 વર્ષમાં દેશના 21 રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી અને 2026માં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે। તો જે રીતે પ્રચંડ જીત થઈ છે ત્યારે કયા કયા રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે તેની આપણે વાત કરીએ તો ભાજપની જે જીત છે તે જે રીતે હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અસમ, બિહાર, અરુણાચલ પ્રદેશમાં એનડીએની જીત થઈ છે। અને આ જે આ નકશો છે, ભારતનો નકશો છે, એ પ્રમાણે જોઈએ તો આ તમામ જગ્યાએ એનડીએની જીત થઈ છે। તો મહત્વની વાત એ છે કે કમળ ખીલ્યું છે, આ બધા જ રાજ્યોમાં કમળ ખીલ્યું છે। એનડીએની સરકાર છે। હરિયાણા, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આ તમામ જગ્યાએ, આ તમામ રાજ્યોમાં એનડીએની સરકાર બની છે। અને આવનારા સમયમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે ત્યારે इंदिरा ગાંધીનો રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તોડશે તેવું લાગી રહ્યું છે। કારણ કે 27 વર્ષ બાદ જ્યારે આજે દિલ્હીમાં ભાજપની સરકાર હવે બની છે અને એ પણ બહુમતી સાથે બની છે અને અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક સરકાર બની છે। કારણ કે અત્યાર સુધી જે આંકડા આવ્યા છે તેમાં પણ સૌથી વધુ આંકડા આ વખતે આવ્યા છે। ત્યારે આ તમામ જે રાજ્યો આપને આપણી ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, ભારતના નકશામાં જે પણ જગ્યાએ કેસરી કલર જોવા મળી રહ્યો છે ત્યાં તમામ જગ્યાએ ભાજપની સરકાર બની છે અને 19 રાજ્યોમાં ભાજપની સરકાર બની છે અને આગળ પણ બીજા રાજ્યોમાં જ્યારે ચૂંટણી આવવાની છે, વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યાં પણ ભાજપ કમર કસી રહી છે। ત્યારે હવે કોંગ્રેસ અને બીજા જે પક્ષો છે તેમણે હવે જીતી જવાની જરૂર છે, તેમણે હવે અભ્યાસ કરવાની જરૂર છે। દરેક હાર બાદ કોંગ્રેસ કહેતી હોય છે કે અમે અભ્યાસ કરીશું, પરંતુ કેટલો અભ્યાસ કરે છે ત્યાં દિલ્હીના ઇલેક્શનમાં ખબર પડી ગઈ છે।